હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ કે લારીઓ ઉપર મળે તેવું વેજ મંચુરિયનની રેસીપી। આજે આપણે આ મંચુરિયન ગ્રેવી વાળું બનાવીને તૈયાર કરીશું અને આ મંચુરિયન બનાવવું તો એકદમ સરળ છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવું મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં આ એક મીડિયમ સાઈઝની કોબીને આ રીતે ખમણીની મદદથી ખમણીને લઈ લીધી છે। સાથે એક મીડિયમ સાઈઝના ગાજરને પણ આ રીતે ખમણીથી ખમણી લીધી છે। જો કોબીમાં થોડું વધારે પાણી હોય તો તેને કાઢી લેવું। તો હવે તેની અંદર મેં 2 થી 3 ચમચી જેટલી લીલી ડુંગળીના સફેદ ભાગને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તો તે ઉમેરી દઈશું। તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તેની જગ્યાએ સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે તેની અંદર મેં એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમને આ રીતે ઝીણું ઝીણું સમારીને ઉમેરી દીધું છે। ત્યારબાદ આપણે તેની અંદર મોટી 2 ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। મંચુરિયનમાં આદુ અને લસણનું પ્રમાણ થોડું વધારે જ રાખવું, તો જ તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। આ રીતે થોડું કશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આપણા મંચુરિયન બોલ્સનો કલર એકદમ સરસ આવે છે। ત્યારબાદ 1 ચમચી જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દઈશું। ત્યારબાદ 2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 3 થી 4 મોટી ચમચી જેટલો મેંદો ઉમેરી દઈશું। સાથે 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું। જો ઘરમાં કોર્નફ્લોર ન હોય તો તમે તેની જગ્યાએ ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ રીતે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હાથથી મસળતા જઈ આપણે એક બેટર બનાવી લઈશું। આપણે આ બેટર બનાવવામાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। આપણે જે આ શાકભાજીમાંથી પાણી છૂટ્યું હોય તેમાંથી જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને આપણે મેંદો તો ફક્ત બાઇન્ડિંગ આવે તેટલો જ ઉમેરવાનો છે। જો તમે લોટનું પ્રમાણ વધારે કરી દેશો તો તમારા મંચુરિયન બોલ્સ એકદમ ક્રિસ્પી નહીં બને અને તેનો ખાવામાં ટેસ્ટ પણ સારો નહીં આવે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। આપણે લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે, તો જ આપણા મંચુરિયન બોલ્સ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો મેં આ રીતે બેટર બનાવી લીધું છે। તો હવે આપણે મંચુરિયન બોલ્સને તળવા માટે મેં અહીં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો હવે આપણે હાથની મદદથી આ રીતે મંચુરિયન બોલ્સ વાળતા જઈશું અને ગરમ તેલમાં ઉમેરતા જઈશું। તમારે મંચુરિયન બોલ્સને રાઉન્ડ શેપમાં બનાવવા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો। તો મેં આ રીતે હું હાથથી બધા જ મંચુરિયન બોલ્સ બનાવતી જઈશ અને ગરમ તેલમાં ઉમેરતા જઈશું। અને આપણે તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે, તો જ આપણા મંચુરિયન બોલ્સ અંદર સુધી એકદમ સરસ રીતે તળાઈ પણ જશે અને તે ક્રિસ્પી પણ થશે। આપણે ગેસની ફ્લેમ લો નથી રાખવાની, નહીંતર તેમાં તેલ ભરાઈ જશે અને ખાવામાં તેનો ટેસ્ટ સારો નહીં આવે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો હવે આપણે આ રીતે મંચુરિયન બોલ્સને ફેરવી લઈશું અને આ બાજુ પણ 1 થી 2 મિનિટ સુધી તળી લઈશું। તો 1 થી 2 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે આ બાજુ પણ ફેરવી લઈશું અને મંચુરિયન બોલ્સને એકદમ સરસ રીતે તળી લઈશું। મંચુરિયન બોલ્સને તળાતા કુલ 3 થી 4 મિનિટનો સમય લાગશે। તો 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો મંચુરિયન બોલ્સમાં બિલકુલ તેલ પણ નથી રહ્યું અને તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। તો હવે આપણે આ રીતે એક ડીશમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા જ મંચુરિયન બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં આ જ રીતે બધા જ મંચુરિયન બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે। તો હું તમને આ રીતે વચ્ચેથી તોડીને પણ બતાવી દઈશ। તો તમે જોઈ શકો છો આપણે તેમાં શાકભાજીનું પ્રમાણ વધારે રાખ્યું હતું એટલે આપણા મંચુરિયન બોલ્સ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। તો હવે આપણે મંચુરિયન વઘારી લઈએ। તો એના માટે મેં ઝીણા સમારેલા ગાજર,
અને કેપ્સિકમને આ રીતે પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લીધા છે. સાથે કોબીજ, લીલી ડુંગળીના પાન અને સૂકી ડુંગળીને પણ મેં આ રીતે પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે. તો હવે આપણે મંચુરિયન વઘારવાનું શરૂ કરીએ. તો એના માટે મેં એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ડુંગળીની સ્લાઇસ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે મંચુરિયન વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. તો જ આપણા બધા શાકભાજી ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી થોડો ક્રન્ચી એવો ટેસ્ટ આવશે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો આપણે ડુંગળીને બહુ વધારે પડતી નથી સાતળવાની, ફક્ત આ રીતે થોડી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળવાની છે. તો હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું ગાજર અને કેપ્સિકમની સ્લાઇસ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. આપણે કેપ્સિકમને બહુ વધારે પડતા નથી સાતળવાના, પરંતુ તેમાંથી થોડી કચાશ દૂર થાય તેટલા સાતળવાના છે. તો હવે આપણે તેની અંદર કોબીજ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે તેની અંદર એક મોટી ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મંચુરિયનમાં આદુ લસણની પેસ્ટનો થોડો વધારે જ ઉપયોગ કરવો, તો જ તમારું મંચુરિયન બહાર જેવું એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. હવે આ બધું જ આપણે 1 થી 2 મિનિટ સુધી સાતળી લઈશું. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા બધા શાકભાજી એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે લીલી ડુંગળીના પાન છેલ્લે જ ઉમેરવાના છે. તો ડુંગળીના પાન ફક્ત 1 મિનિટમાં સતળાઈ જશે. તો તમે જોઈ શકો છો લીલી ડુંગળીના પાન એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દઈશું, સાથે 2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું. તમે આમાં ટોમેટો કેચઅપનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આ બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમારે મંચુરિયનનો કલર થોડો ડાર્ક જોઈતો હોય તો તમે સોયા સોસનું પ્રમાણ થોડું વધારે પણ કરી શકો છો. તો આપણા સોસ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે એક વાટકીમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અને તેમાં થોડું પાણી ઉમેરી આપણે આ રીતે મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે આ મિશ્રણ આપણે આ ગ્રેવીમાં થોડું થોડું ઉમેરતા જઈશું અને આ રીતે આપણે ચલાવતા જઈશું. તો આપણે બધું જ મિશ્રણ આમાં એડ કરી દીધું છે. તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મીઠું તો આપણે મંચુરિયન બોલ્સમાં પણ ઉમેરેલું છે અને સોસમાં પણ મીઠું હોય છે. તો મીઠું આપણે થોડું જ ઉમેરવાનું છે. તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરી દઈશું અને 1 મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લઈશું. તમે જે પ્રમાણે તમારે ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી વધારે કે ઓછું ઉમેરી શકો છો. તો મેં અહીં લગભગ 1 ગ્લાસ જેટલું પાણી હું આ રીતે થોડું થોડું કરીને ઉમેરી દઈશ. જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો એ પ્રમાણે તમે વધારે પાણી પણ ઉમેરી શકો છો. તો હવે આપણે આ ગ્રેવીને લગભગ 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. તો હવે આપણે તેની અંદર 1/2 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. આ રીતે ગરમ મસાલો અને કાળા મરીનો પાવડર ઉમેરવાથી આપણા મંચુરિયનનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે. તો હવે આપણે તેની અંદર આ રીતે બધા જ મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે લગભગ 1 મિનિટ સુધી આ જ રીતે મંચુરિયન બોલ્સને ઉકાળી લઈશું. આપણે બહુ વધારે પડતા નથી કૂક કરવાના, ફક્ત મંચુરિયન બોલ્સ થોડી ગ્રેવી એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી તેને કૂક કરવાના છે. તો લગભગ 1 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ એકદમ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેની ઉપર આ રીતે થોડી લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું.
તો આપણું મંચુરિયન એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું, નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું આપણું એકદમ બહાર જેવું જ મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે આ રીતે કોઈ દિવસ ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો. તમારું મંચુરિયન પહેલી જ વારમાં એકદમ બહાર જેવું જ બનીને તૈયાર થશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.